મારું નામ ધીરજ લેવા છે। અમે આજે શિક્ષક દિનના દિવસ સત્યાગ્રહ છાવણી પર માન્ય ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા સહિત પરેશભાઈ સેવક સાહેબ, મને કિરણભાઈ, શ્વેતાબેન, ભાવિશાબેન સહિતના આગેવાનો આજે ધરણા પર બેઠા છીએ। અમારો મુખ્ય મુદ્દો છે કે ગુજરાતની શાળાઓમાં અમારા વિષયના શિક્ષકોને કાયમી સ્થાન આપવામાં આવે। અમારા વિષયો એટલે ચિત્ર, વ્યાયામ, સંગીત અને ખાસ કોમ્પ્યુટરના વિષયો છે। આ વિષયોને ગુજરાતની શાળાઓમાં કાયમી સ્થાન આપવામાં આવે એ બાબતની અમારી લડાઈ છે। અમે વર્ષોથી સરકાર સુધી રજૂઆત કરતા આવ્યા છીએ, પણ અમારા વિષયની ભરતી થઈ નથી, જેથી અમે થાકી ગયા છીએ, હારી ગયા છીએ અને છેલ્લે અમે આ મહિનાથી લઈ અને આ આંદોલન ઉપર બેઠેલા છીએ। અમારા લોકો વારંવાર સરકારને રજૂઆત કરી છે કે અમારા મૂલ્ય આધારિત વિષયો, ખાસ ચિત્ર, સંગીત, વ્યાયામ, કોમ્પ્યુટર, આ લોકોની ભરતી કરો। એની ભરતી થતી નથી, એની ભરતી કરાવવા માટેની જ અમારી આ લડત છે। આજે શિક્ષક દિનના દિવસ અમે સરકારને જગાડવા માટે, આ અપાહિજ અપંગ સરકારને ખબર પડે, એને કાંખ ગોળી મળે, એટલા માટે અમારી સરકારને વિનંતી છે કે તમે આવા ક્વોલિફાઈડ શિક્ષકોની ભરતી કરો કે જેને 3 વખત ટાટની પરીક્ષાઓ પાસ કરી છે। આ લોકોને અનામતમાં બી ઘણા બધા ગોટાળા કરવામાં આવ્યા છે, એ બી અમારી માંગણી છે। 11-12 ની અંદર ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ એ સ્કૂલોની અંદર પણ જે ત્રીજો રાઉન્ડ પાડવાનો છે એ પણ અમારી માંગણી છે। સૈનિકોની પણ અમારી માંગણી છે અને સૌથી પહેલા જે બધા ઉમેદવારો છે એ ચિત્ર અને સંગીતના ઉમેદવારો છે અને ખાસ આ શરૂઆત આ શિક્ષકોની ભરતી થાય એ બાબતની અમારી માંગણી છે। બીજી વાત અમારા આગેવાનો કરશે। સમગ્ર ગુજરાતની જનતાને શિક્ષક દિવસની ખૂબ જ શુભેચ્છાઓ પાઠવું છું। આજે ગાંધીનગરમાં મારી સાથે તમે જોઈ રહ્યા છો કે ટેટ ટાટ પાસ કરનારા તમામ એ શિક્ષક મિત્રો એક જ માંગણી લઈને ઊભા છે કે 25-30 વર્ષથી ગુજરાતમાં એક ધારું ભારતીય જનતા પાર્ટીનું શાસન અને ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટમાં ભયંકર શોષણ કર્યું। હવે આ ગુજરાતની નવી પેઢી આ શોષણ અને ગુલામીમાંથી મુક્ત બની કાયમી નોકરીની ઝંખના કરી રહી છે। ગુજરાતની સરકારી શાળાઓમાં 50,000થી 1 લાખ જેટલા શિક્ષકોની ઘટ છે। એની સામે દર વર્ષે નોકરી ભરતીની પ્રક્રિયા બહાર પાડી, એક્ઝામ લઈ, મેરિટ પ્રમાણે શિક્ષકોને નોકરી આપવાના બદલે 8 વર્ષ સુધી પહેલાં તો આ પ્રક્રિયા કરી જ નહીં। એ ગુજરાતની સરકારે શરમથી ડૂબી મરવું જોઈએ એવો વિષય છે। પણ જ્યારે 60,000 જેટલા શિક્ષક મિત્રોએ ટેટ ટાટની પરીક્ષા પાસ કરી, સામે 1 લાખ જેટલા શિક્ષકોની ઘટ છે, તો નવી પરીક્ષાનો ઠંઠો લાવવાના બદલે જે 60,000 લોકો એક્ઝામ પાસ કરી એને કાલે સવારી નોકરી ભેગા કરો અને જ્ઞાન સહાયક રદ કરીને બધાને 50,000 લાખ રૂપિયા કમાતા થાય એવું કરો। એક બાજુ ગુજરાતમાં દેશમાં ભયંકર બેરોજગારી છે, ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી થતી નથી, ગરીબ મા બાપને પોતાના દીકરા દીકરીઓને દેવું કરીને ભણાવ્યા છે, બેરોજગારી છે, સામે શિક્ષકોની ઘટ છે। 60,000 શિક્ષકો તૈયાર છે તો લેતા કેમ નથી? કેમ કે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકર્તાઓ, નેતાઓની જે સરકારી નહીં પ્રાઇવેટ સ્કૂલો ચાલે છે, એ પ્રાઇવેટ સ્કૂલોમાં કરોડોની કમાણી કરવી છે। એ કરોડોની કમાણી અમે થવા દેવાના નથી। 8 સપ્ટેમ્બરે ગુજરાતની વિધાનસભાનું સત્ર છે। આ 60,000 લોકોએ પરીક્ષા પાસ કરી એ સૌને પણ આપણા માધ્યમથી અપીલ કરું છું, ગાંધીનગર મોટી સંખ્યામાં જોડાઓ, વિપક્ષને મજબૂત કરો, અમે તમને મજબૂત કરીશું, સાથે મળીને લડીશું તો કંઈક પામીશું। આજે 600 જેટલા ટેટ ટાટ પાસ કરનારા યુવાન મિત્રો છે। જો 60,000 લોકો રોડ પર ઉતરે તો ભૂપેન્દ્ર પટેલની સરકારે પણ ઝૂકવું પડે। એટલે લાખ વાતની એક વાત, નવી કોઈ ટેટ ટાટની એક્ઝામ લેવાની વાત નહીં। જે 60,000 લોકોએ એક્ઝામ પાસ કરી છે એ તમામને નોકરીના ઓર્ડર આપીને આખા ગુજરાતનું શિક્ષણ તંત્ર જે ખાડે ગયું છે એ 2 સ્ટેપ અપ આવે એવું તમે કરો। દાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માવજત ટ્રાઇકોમિલ, ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ। શક્તિશાળી બેક્ટેરિયા, એક્ટિવ કાર્બન, માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાઇકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક। એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ। ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસિલ। ડોક્ટર માઇસિલના ઉપયોગથી તંતુમૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે। દાડમની ખેતીને બનાવો દમદાર,
રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર. 2 દાયકાથી ખેડૂતોના વિશ્વાસનું પ્રતીક. એગ્રી માઇસિલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ.